આજે સવારે શોપે આવવામાં થોડું લેટ થયું હતું, એટલા માટે મોડો નાસ્તો કર્યો હતો, એટલે બપોરે જમવા નહોતો ગયો. ત્યાં તો અમારે વિઠ્ઠલભાઈ અહીંયા નાસ્તો લઈને આવ્યા. હેલો મિત્રો, હું છું આપનો મેંડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. 2 દિવસનો અમદાવાદનો સફર પૂર્ણ કરી અને ફરીથી આવી ચૂક્યો છે જાફરાબાદમાં. અને ખૂબ જ સુંદર એવું વાતાવરણ છે અને અહીંયા તો ખૂબ વરસાદ વરસી રહ્યો છે. કાલનો વરસાદ આવી રહ્યો છે, પણ હમણાં તો અમે ભીજાઈ ગયા છે પૂરા. અને હવે અમે જઈ રહ્યા છીએ શોપ તરફ, અને એ પણ ચાલીને જવાનું છે. અને અહીંયા બધા રેનકોટ પહેરીને વરસાદમાં બધા નાહી રહ્યા છે, ચાય પી રહે સભી લોગ. અને વરસાદમાં અમે ભીગતે હુએ જા રહે શોપ की ओर, કારણ કે 2 દિવસમાં ઘણું બધું કામ હતું જે અટકી ગયું હતું શોપનું. તો ફરીથી જઈ અને બધા કામ કમ્પ્લીટ કરવાના છે. ભગવાન વગર બધા કામ અધૂરા. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે. 2 દિવસની અંદર મેં શોપને ખૂબ મિસ કરી, અને સંતોષભાઈ પણ કદાચ હેરાન થયા હશે, પરંતુ સંતોષભાઈ હતા એટલે એમણે બધું સંભાળી લીધું હશે. અને ફરીથી શોપે પહોંચ્યા છે અને જાફરાબાદમાં આવી અને ખૂબ મજા આવી રહી છે. અને સંતોષભાઈને ખૂબ ખૂબ આભાર કે ભાઈ 2 દિવસ સંભાળવા માટે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. મેન્ડીઝ ફેશન ક્લબ. મજા આવી ગઈ શોપે આવીને. શું થયું, કચરો તો કરતા છોકરામાં. સવારે શોપે આવવામાં થોડું લેટ થયું હતું, એટલા માટે મોડો નાસ્તો કર્યો હતો, એટલે બપોરે જમવા નહોતો ગયો. ત્યાં તો અમારે વિઠ્ઠલભાઈ અહીંયા નાસ્તો લઈને આવ્યા, તો હવે નાસ્તો કરી લઈએ. આજે એક રિંગ સેરેમનીમાં જવાનું હોવાથી શોપ વહેલી ક્લોઝ કરી દીધી છે, અને સંતોષભાઈ ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે, અને મારે પણ જવાનું છે, એટલે આજે શોપ થોડા વહેલી ક્લોઝ કરી છે. કાલ રાતનો વરસાદ ચાલુ છે, હજુ એમને જ વરસાદ છે, આખો દિવસ વરસાદ આજે આવ્યો છે. એન્ગેજમેન્ટનું કામ પતી ગયું છે અને હવે જઈ રહ્યો છું ઘર તરફ, કારણ કે હવે ફ્રેશ થઈ અને પૂજાપાઠનો સમય થઈ ચૂક્યો છે. અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે જમવાનો. મમ્મી બની ગયું, ક્યાં જમવું? ઉપર છે મમ્મી જમવા. જમીને આવી ચૂક્યો છું, અને અમારે આ થાંભલાવાળી હોળી ભાઈ કેમ છે? છોટો સીતારામ મસ્ત. તો બોલે મસ્ત રહ્યો યાર, મસ્ત રહ્યો તો મજા આવે. હે અહીંયા તમે જોઈ શકો છો પબજી વાળા. ઓહો ગણપતભાઈ, ઓ ભાઈ ગણપતભાઈ, સોડા ને બોડા સોડા હે ને? કેમ પેટમાં દુખે એમ? આવું જગશું લાગે. સંતોષભાઈ થેન્ક યુ 2 દિવસ શોપ સંભાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સંતોષભાઈ, ખૂબ ખૂબ આભાર. ખાને કે બાદ કુછ ઠંડા હો જાય. એકલો પૂછતો નહીં ખાવું. સોડા પીધી નહીં? સોડા આઈસ્ક્રીમ છે. અરે સોડા ઈ દેવાની, પછી આઈસ્ક્રીમ ઈ દેવાની. વાળી જવું ભાઈ. શું છે મહેશભાઈ આખા દી દુકાને રહીને થાકી જઈશ. પીવાનું પણ નથી કરી. તો મિત્રો સાથે થોડા ગપાટા માર્યા, અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે સુવાનો. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.